દિલ્હી એનસીઆર સહિત ઉત્તર ભારતમાં ધુમ્મસનો કહેર, અનેક સ્થળોએ વિઝિબિલિટી શૂન્ય. હાપુડમાં દિલ્હી લખનઉ એક્સપ્રેસ વે પર 6 ગાડીઓ વચ્ચે ટક્કર. સુરેન્દ્રનગરમાં ખનીજ ચોરીને લઈને એક્શનમાં ખાણ ખનીજ વિભાગ. સુદામડામાં બ્લેક ટ્રેપની ગેરકાયદે ખાણોમાં દરોડા, ટ્રક સહિત કરોડોનો મુદ્દામાલ જપ્ત. હિંમતનગરમાં 7 વર્ષના બાળકનો એચએમપીવી રિપોર્ટ આવ્યો પોઝિટિવ. ખાનગી હોસ્પિટલમાં બાળક સારવાર હેઠળ. અમદાવાદમાં 80 વર્ષના વૃદ્ધનો પણ રિપોર્ટ પોઝિટિવ. દિલ્હીમાં પૂર્વાંચલના મતદારો પર દંગલ. ભાજપે અરવિંદ કેજરીવાલને પૂર્વાંચલના દુશ્મન ગણાવ્યા. કેજરીવાલે યુપી બિહારથી લાવીને ફરજી મતદાર બનાવવાનો લગાવ્યો છે આરોપ.